ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની આ વિદ્યાર્થી બસ સેવા અને આમાં આપણી આ એસટીની પાઠશાળા એમાં આપણે વૈશ્વિક સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ અને સામાજિક મુદ્દાઓની વાત કરી અને એ સમસ્યાઓમાં આપણે શું યોગદાન આપીએ તો એ સમસ્યાઓનું નિરાકરણ આવી શકે એની ચર્ચા કરીએ છીએ. પહેલાં આપણે મહિલા સશક્તિકરણની વાત કરીશું, ક્લાઇમેટ ચેન્જની વાત કરીશું. આજે આપણે વાત કરવાની છે જળ સંચયની. બરાબર? ભૂગર્ભ જળને મેન્ટેન રાખવા માટેની વાત કરવાની. જેમ કે આજકાલ દુનિયામાં એવું બધું થઈ રહ્યું છે ભૂગર્ભ જળ નીચે જવાની કે એની આપણે કલ્પના ના કરી. હમણાં જે આગળના પાઠમાં કહ્યું કે તુર્કી દેશ છે ને ત્યાં બહુ મોટા ખાડા પડી રહ્યા અચાનક. આ કંપની છે ને એ કંપની આખી સમય જાય ને એટલા મોટા ખાડા પડી રહ્યા. એને વૈજ્ઞાનિકો જે નિષ્ણાતો છે એને સિંક વોલ કહે છે. શું કહે છે? સિંક વોલ. સિંક વોલ એટલે આખી બસ અંદર સમય જાય. તમારી સ્કૂલનું જે બિલ્ડિંગ છે ને એ આખું અંદર સમય જાય એટલા મોટા ખાડા પડી રહ્યા છે. એનું કારણ શું છે? ભૂગર્ભ જળનું જળસ્તર જે નીચે ગયું ને એની માટે થઈ ત્યાં જમીન ગળી રહી. જમીન ગળી જતી હોય ને એવી હાલત છે. ત્યાંના લોકોએ ભૂગર્ભ જળને મેન્ટેન નહીં રાખ્યું. બોર મારફતે પાણી ઉલેચીને વાપર જ કરી. સામે જળ સંચયની કોઈ વાત ના કરી. એવું ઈરાનમાં છે. ઈરાન દેશનું નામ સાંભળ્યું છે ને? ત્યાં પણ આ સદીની શરૂઆતથી ધીરે ધીરે જળસ્તર એમનું નીચે ડાઉન થતું ગયું. પણ ત્યાંની પબ્લિક કે ત્યાંની બધી એનજીઓ હોય જે ટ્રસ્ટ હોય કોઈ ધ્યાન આપ્યું નહીં. એટલે હાલ ત્યાં શું છે? દુષ્કાળની પરિસ્થિતિ. ત્યાં પાણી માટે હિંસા થઈ રહી છે. આ છોકરો અત્યારે નહીં જોઈને આવ્યો તો શાહરુખ ખાન જેવો લાગે છે. પણ એક મહિનો ના લાગે પાણી વગર તો કેવો દેખાય? કોઈ આ જોડે જાય નહીં છોકરી આમ કરી જતી રહે પાછળ. એટલે પાણી એક દુનિયાની વસ્તુ છે. આપણે દાખલો આલો આપણે પાણી એક દુનિયાની વસ્તુ છે. એની વગર કશું શક્ય નથી. આપણે એક મહિનો પાણી ના મળ્યું હોય કમ્પ્લીટ પીવાનું ના મળ્યું હોય એમ જો થોડું પીતા હોય અને મહિના પછી ટેન્કર ગામની તમારા ગામમાં પાણીની ટેન્કર આવે તમે છે લૂંટ મચાવો એવી પરિસ્થિતિ અત્યારે ઈરાકમાં છે. ત્યાં હિંસા થઈ રહી છે. પાણી માટે લોકો લડી રહ્યા છે. આપણે ત્યાં તો બહુ માલિકની મહેરબાની છે ને નળ ખોલીએ એટલે પાણી આવી જાય. આપણે આ ક્લાઇમેટ ચેન્જના યુગમાં નિશ્ચિત કરવાની જરૂર નથી કે આપણે ત્યાં પાણી છે. ગમે ત્યારે ગમે તે થઈ શકે. એટલે આપણે જાગૃત થઈ આ જળ સંચયનો અભિયાનમાં સરકાર જે છે આપણી ચલાવી રહી છે. કેન્દ્ર સરકાર ઘણા સમયથી ચલાવે છે. એની કેશ રેન્જ છે. વરસાદનું પાણી આપણે ચીલીને સંગ્રહ કરીએ છીએ. બરાબર? આવા બધા અભિયાનોમાં આપણી જનભાગીદારી આપવાની છે. એનજીઓ, સરકાર, ટ્રસ્ટ બધા કરી રહ્યા છે એમ જગ્યાએ. પણ આપણે ક્યાંક ને ક્યાંક આમાં પાછળ છીએ. આપણે એવું નહીં કે તળાવ છોડવા દઈ જવાનું જળ સંચય માટે. ઘરમાં આવતું પાણી છે આપણે નળમાં આવતું પાણી બચાવવાનું. બરાબર? એ જળ સંચયનો જ ભાગ છે. બરાબર? એટલે આપણી જનભાગીદારી જળ સંચયમાં આપણી જનભાગીદારી જન આંદોલનના સ્વરૂપમાં આપવાની છે. શેના સ્વરૂપમાં આપવાની છે? જન આંદોલનના સ્વરૂપમાં આપવાની. બરાબર? એટલે સમયના અભાવે આપણે આજની પાઠશાળા પૂરી કરીએ છીએ. બાકીના પાઠ પછી આગળ લઈશું. બરાબર? ચલો, થેન્ક યુ વેરી મચ.